નમસ્કાર. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં કુલ 26 કાઉન્ટિંગ સેન્ટર્સ પર આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે. આમાં આનંદ પીસીમાં 2 કાઉન્ટિંગ સેન્ટર્સ છે, એટલે 26 કાઉન્ટિંગ સેન્ટર્સ થાય છે. આ 26 કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ કાઉન્ટિંગ પ્રોસેસ માટે ટોટલ 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 રિટર્નિંગ ઓફિસર્સ અને 175 મતદાન ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ETPBS માટે ટોટલ 615 એડિશનલ રિટર્નિંગ ઓફિસર્સનો પણ જવાબદારી આવતીકાલ માટે સોંપવામાં આવી છે. અને આ 56 તમામ ઓબ્ઝર્વર્સ પોતાના ફરજ પર ઓલરેડી હાજર થઈ ચૂકે છે અને આપણા પીસીના ડિસ્ટ્રિક્ટમાં ઉપસ્થિત છે. મતગણતરીના સ્ટાફનું વાત કરીએ તો સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરતા હોય છે, 3 તબક્કામાં કરે છે. આમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે લાસ્ટ અને થર્ડ રેન્ડમાઇઝેશન આવતીકાલે સવારે 5 વાગે ઓબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરી કેન્દ્ર પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, ફરજ પરના અધિકારીશ્રીઓ અને ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટ તથા કાઉન્ટિંગ એજન્ટ્સ માત્ર પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ECA દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યું છે એ મીડિયા કર્મચારીઓનો પ્રવેશ કરી શકશે. અને આવતીકાલે સવારે RO કે અથવા ARO ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECA દ્વારા નિમણૂક થયેલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હાલમાં લાવી મતોની ગણતરી શરૂ કરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ પર ત્રિસ્તરીય મતલબ 3 લેયર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસ બહાર સ્થાનિક પોલીસ, મતગણતરીના લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા અને સ્ટ્રોંગ રૂમના બહાર ગેટ પર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓના સંકુલમાં પ્રવેશ કરવામાં આવશે નહીં. કમિશનના ઓબ્ઝર્વર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એપ્લાયન્સ લઈ જશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ નીડ બેઝડ મુજબ RO, ARO અથવા કાઉન્ટિંગ સુપરવાઇઝર પૂર્વ પરવાનગી સાથે મતદાન કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતદાન કેન્દ્રમાં ઊભા કરવામાં આવેલ મીડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રમાં અથવા કાઉન્ટિંગ સેન્ટરમાં સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. મતગણતરી દિવસે તમામ રિઝલ્ટ જોવા માટે results.eca.gov.in વેબસાઇટ પર અથવા વોટર હેલ્પલાઇન એપ પર ચૂંટણીના પરિણામો જાણી શકશે. રાજ્ય કક્ષાએ મીડિયા કર્મચારીના પરિણામોની વિગત મળી રહે તે માટે સચિવાલયના કેન્દ્ર પર અમારા આઈ થિંક બ્લોક નંબર 1 ના 4થા માળે સમિતિકરણમાં મીડિયા સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યું છે. જો તમે જાણશે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook પેજ, થ્રેડ, Instagram, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.